નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બહુ બધા વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન ક્યારે લાવશે. એની અંદર આપણે શરૂઆત કરી દીધી છે. ઓલરેડી ચેપ્ટર 1 અપલોડ થઈ ગયેલું છે. અત્યારે હવે આપણે આ વિડીયોની અંદર એકાઉન્ટનો સેક્શન સી નો ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનના દાખલાઓની ગણતરી કરવાના છીએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. કેમ કે આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને હું સંપૂર્ણ એકાઉન્ટના ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન આપવાનો છું. ઓકે, તો હવે વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા દાખલો જુઓ, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. શું આપેલું છે જુઓ કે ભાવેશ, ભાર્ગવ અને ભૈરવ સરખે હિસ્સે નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? સરખા પ્રમાણમાં. એ નામ લખી દઉં હું છું ભાવેશ, ભાર્ગવ અને ભૈરવ સરખે હિસ્સે એટલે 1:1:1 અને ત્રણેયનો સરવાળો કરો એટલે જવાબ આવે 3. એવું નફો નુકસાન વેચણીનું બદલીનું પ્રમાણ નવું કયું કર્યું? 3:2:1. 3 ને 2 5, 5 ને કેટલું થયું? 6. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. તો સૌથી પહેલા ત્યાગનું સૂત્ર કરી લો. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર લખી દેવાનું. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું છે એનું? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો સૌથી પહેલા આપણે ભાવેશનો ત્યાગ જોઈએ. ભાવેશનો ત્યાગ બરાબર ભાવેશનો જૂનો ભાગ કેટલો છે? 1/3 કહેવાશે. નવો ભાગ કેટલો કહેવાશે? 3/6 કહેવાશે. લસા લેવું પડશે, છેદ સરખા કરવા પડે. જો લસા ન લેતા આવડે તો આપણે ચોકડી ગુણાકાર પણ તમને શીખવાડી દઉં. નીચેનો ગુણાકાર કરી દેવાનો. 3 છંગ કેટલા? 18. પછી આ 1 ને 6 વડે ગુણવાના 6 માઇનસ આ 3 ને 3 વડે ગુણવાના 9. 6 માંથી 9 જાય તો -3/18. ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીએ, જવાબ માઇનસમાં આવે તો શું કહેવાશે? લાભ કહેવામાં આવશે. બીજો કોણ છે? ભાર્ગવ. તો લખીએ અહીંયા ભાર્ગવનો ત્યાગ બરાબર ભાર્ગવનો જૂનો ભાગ કેટલો છે? તો કે 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે? તો કે 2/6. અહીંયા ચોકડી ગુણાકાર કરો, કેટલો જવાબ આવે? 18. 1 ને 6 વડે ગુણવું તો 6, 2 ને 3 વડે ગુણવું તો 6. આનો જવાબ કેટલો આવે? 0. એનો મતલબ ભાર્ગવને કોઈ પણ પ્રકારનો લાભ પણ થતો નથી અને ત્યાગ પણ થતો નથી. ત્રીજો ભાગીદાર કોણ આવે છે? ભૈરવ. તો અહીંયા લખીએ ભૈરવનો ત્યાગ. ભૈરવનો ત્યાગ બરાબર ભૈરવનો જૂનો ભાગ કેટલો છે? 1/3. નવો ભાગ કેટલો છે? 1/6. લસા લઉં તો કેટલો આવશે અહીંયા? 18. આ 1 ને 6 વડે ગુણું તો 6, આ 1 ને 3 વડે ગુણું તો 3. 6 માંથી 3 જાય તો 3/18. જવાબ પ્લસમાં આવે છે. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો તો શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી રહી છે કે નહીં? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરતા રહો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. અજય, વિજય અને સુજય 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. ઓકે, અહીંયા ભાગીદારોનું નામ લખું હું. અજય, વિજય અને સુજય કયા પ્રમાણમાં? 2:2:1 ના પ્રમાણમાં. તેઓએ નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને નવું કયું કરી દીધું? જુઓ, 3:2:1 કરવાનું નક્કી કર્યું. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તો આપણે જુઓ, સૌથી પહેલા સૂત્ર લખી દેવાનું. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું છે? તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ, ભાગીદારોનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હા અને ગ. સૌથી પહેલા અજયનો ત્યાગ લખી દઈએ આપણે. અજયનો ત્યાગ બરાબર અજયનો જૂનો ભાગ જુઓ. 2 ને 2 4, 4 ને કેટલા થાય અહીંયા? 5. 3 ને 2 5, 5 ને કેટલા થાય? 6. તો જૂનો ભાગ કેટલો છે અહીંયા? 2/5 માઇનસ નવો ભાગ કેટલો છે? 3/6. લસા કેટલો આવશે? 5 અને 6 નો 30. 2 ને 6 વડે ગુણો તો 12 અને 3 ને 5 વડે ગુણો તો 15. 12 માંથી 15 જાય એટલે જવાબ કેટલો આવે? -3/30. ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ, જવાબ માઇનસમાં આવે તો એને બેટા શું કહેવાય? લાભ કહેવામાં આવે. એના પછી વિજયનો ત્યાગ જોઈ લઈએ આપણે. જુઓ અહીંયા વિજયનો ત્યાગ બરાબર વિજયનો જૂનો ભાગ કેટલો છે? 2/5
માઇનસ નવો ભાગીલો છે 2/6. અહીંયા પણ લસા કેટલો આવશે 30. ચોકડી ગુણાકાર 2 છંગ કેટલા 12. 2 ને 5 વડે ગુણો એટલે 10. 12 માંથી 10 જશે એટલે 2/30. પ્લસમાં જવાબ આવે છે ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો એટલે શું કહેવાશે? ત્યાગ કહેવાશે. છેલ્લો ભાગીદાર કોણ છે અહીંયા? સુજય. તો લખીએ અહીંયા સુજયનો ત્યાગ બરાબર સુજયનો જૂનો ભાગ કેટલો છે? 1/5 માઇનસ નવો ભાગ કેટલો છે? 1/6. લસા કેટલો આવશે? 3. ચોકડી ગુણાકાર 1 ને 6 વડે -5 એટલે જવાબ કેટલો આવશે? 1/30. પ્લસમાં જવાબ આવી રહ્યો છે તો એને પણ શું કહેવામાં આવશે? ત્યાગ ગણવામાં આવશે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી રહી છે કે નહીં? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરો. નેક્સ્ટ દાખલો છે પ્રિયા, દિયા અને કિયા. તો લખી દઈએ અહીંયા જુઓ. પ્રિયા, દિયા અને કિયા કયા પ્રમાણમાં? 5:2:2 ના પ્રમાણમાં 5:2:2. 5 ને 2 7. 7 ને 2 કેટલા થાય? 9 થાય. નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ બદલીને 2/9, 3/9 અને 4/9 નક્કી કરવામાં આવ્યું. હવે જો આને પ્રમાણ આ ભાગ આપેલો છે. પ્રમાણમાં ફેરવું હોય ને તો બધાના છેદ સરખા જ છે ઓલરેડી. તો બધામાંથી 9 9 નીકાળી દઈએ આપણે. 9 9 અને 9 તો 9 આપણું એમનું નવું પ્રમાણ કયું કહેવાય? 2:3:4. 2 ને 3 4. 4 ને 2 ને 3 5 ને 4 9. આ માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તો સૌથી પહેલા લખીએ ભાગીદારી કરેલ ત્યાગ બરાબર ભાગીદારી કરેલ ત્યાગ બરાબર શું સૂત્ર બને બેટા? તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ કયો ભાગ? તો કે નવો ભાગ. સૌથી પહેલા પ્રિયાનો ત્યાગ શોધી લઈએ. કોનો ત્યાગ? પ્રિયાનો ત્યાગ. પ્રિયાનો જૂનો ભાગ કેટલો છે? 5/9. નવો ભાગ કેટલો છે? 2/9. છેદ ઓલરેડી સરખા છે. લસા લેવાની જરૂર નથી. 5 માંથી 2 જશે તો 3/9. પ્લસમાં જવાબ આવે છે તો એને શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. બીજો ભાગીદાર કોણ છે? દિયા. તો અહીંયા લખીએ દિયાનો ત્યાગ બરાબર દિયાનો ત્યાગ બરાબર દિયાનો જૂનો ભાગ કેટલો છે? 2/9 માઇનસ નવો ભાગ કેટલો છે? 3/9. છે સરખા છે. લસા નહીં લઈએ. 2 માંથી 3 જાય તો -1. જવાબ માઇનસમાં આવે તો લાભ કહેવાશે કેમ કે ત્યાગના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે. ત્રીજો ભાગીદાર કોણ છે? કિયાનો ત્યાગ. તો કિયાનો ત્યાગ બરાબર કિયાનો જૂનો ભાગ કેટલો છે? 2/9. નવો ભાગ કેટલો આપેલો? 4/9. છે સરખા છે. ડાયરેક્ટ માઇનસ કરીએ. 2/9. ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો. જવાબ માઇનસમાં આવે તો શું કહેવામાં આવે? લાભ કહેવામાં આવે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી રહી છે કે નહીં? યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. આગળ વધીએ હવે નેક્સ્ટ દાખલા તરફ. નેક્સ્ટ દાખલા ચોથા નંબરના જુઓ. રિદ્ધિ, સિદ્ધિ અને વિરતીએ નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ 3:2:1 ની બદલીને 1:2:2 કર્યું. જુઓ 3:2:1 એ જૂનો ભાગ છે. 1:2:2 એમનો નવો ભાગ છે. તો આપણે ભાગીદારે કરેલ લાભની ગણતરી કીધું છે. તો અહીંયા લખીશું ભાગીદારે કરેલ લાભ બરાબર ભાગીદારી કરેલ લાભ બરાબર. હવે એનું સૂત્ર લાભનું સૂત્ર શું છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલો ભાગીદાર કોણ છે? રિદ્ધિ. લખીએ રિદ્ધિનો લાભ બરાબર રિદ્ધિનો નવો ભાગમાં જુઓ 3 ને 2 5. 5 ને કેટલા થાય? 6. 1 ને 2 3. 3 ને 2 કેટલા થાય? 5. નવો ભાગ કેટલો છે? એનો 3/6 માઇનસ જૂનો ભાગ કેટલો છે? એનો 1/5. અહીંયા લસા કેટલો આવે? લસા આપણે 30 લઈએ. ચોકડી ગુણાકાર 3×5 15 માઇનસ 6 કેટલો જવાબ આવશે? 9/30. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો. જવાબ પ્લસમાં આવે તો શું કહેવાશે? લાભ કહેવાશે. બીજો ભાગીદાર કોણ છે? સિદ્ધિ. તો લખીએ અહીંયા સિદ્ધિનો લાભ. ચલો સિદ્ધિનો નવો ભાગ આપણને કેટલો આપેલો છે? 2 સોરી અહીંયા ભૂલ કરી છે. આપણે અહીંયા ભૂલ કરી છે ગણતરી કરતી વખતે. દાખલામાં નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરવાનો. તો પહેલા ભાગીદારનો નવો ભાગ કેટલો છે? 1/5 છે. માઇનસ જૂનો ભાગ કેટલો લખવામાં આવશે? 3/6. ચોકડી ગુણાકાર કેટલો થશે? 30. 6 એકા 6 5 તરી 15 અને 6 એકા 6 5 તરી 15. 6 માંથી 15 જાય તો -9/30. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો. જવાબ માઇનસમાં આવે છે તો શું કહેવામાં આવશે? ત્યાગ કહેવામાં આવશે. ચલો બીજો ભાગીદાર કોણ છે? સિદ્ધિ.
સિદ્ધિનો લાભ બરાબર સિદ્ધિનો નવો ભાગ કેટલો છે તો કે 2/5 જૂનો ભાગ કેટલો છે 2/6 લસા કેટલો આવશે 30 2 છંગ 12 2 પચા 10 12 માંથી 10 જશે એટલે 2/30 લાભના સૂત્રનો ઉપયોગ કર્યો એટલે શું કહેવાશે એને લાભ જ કહેવામાં આવશે ત્રીજો ભાગીદાર કોણ છે આપણો વિરતી તો લખીએ અહીંયા વિરતીનો લાભ બરાબર વિરતીનો લાભ બરાબર વિરતીનો નવો ભાગ કેટલો છે 2/5 જૂનો ભાગ કેટલો છે 1/6 લસા કેટલો આવશે 30 2 છંગ 12 - 5 કરું 2 છંગ 12 12 - 5 કરું એટલે જવાબ કેટલો આવશે 7/30 તો અહીંયા બી શું આવશે લાભ જેટલો જવાબ પ્લસમાં આવે એટલો જ માઇનસમાં આવે 7 ને 2 9 પ્લસ 9 માઇનસ માઇનસ અને પ્લસનો હંમેશા આવા દાખલાઓમાં સરવાળો કેવો રહેવો જોઈએ સરખો રહેવો જોઈએ તો જ આપણી ગણતરી સાચી કહેવાય અધરવાઇઝ આપણે કંઈ ભૂલ કરી એવું ગણી શકાય છે ચલો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી રહી છે યસ કે નો ફટાફટ કોમેન્ટ કરતા રહો નેક્સ્ટ દાખલાની આપણે શરૂઆત કરીએ એ પહેલા વાત કરી લઈએ કે આપણે ધોરણ 12 કોમર્સની અંદર રોજ સાંજે 6:15 વાગે એપ્લિકેશન ઉપર લાઈવ લેક્ચર હોય છે જેની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવે છે એ લાઈવ બેચની સાથે સાથે તમને એમના રેકોર્ડેડ બેચ પણ મળી જાય છે રેકોર્ડેડ લેક્ચર પણ મળી જાય છે એમસીક્યુ નું સોલ્યુશન પણ કરાવવામાં આવે છે ડાઉટ ક્લાસ સોલ્યુશન કરાવવામાં આવે છે પીડીએફ મટીરિયલ પણ મળી જાય છે સંપૂર્ણ સિલેબસ તમારું આની અંદર કવર થઈ જશે અને એકાઉન્ટમાં અને આંકડાશાસ્ત્રમાં 100 માંથી 100 ગુણ મેળવો એવી તૈયારી એ બેચમાં કરાવવામાં આવશે એની કંઈ વધારે ચાર્જ પણ નથી રાખેલો એક નોમિનલ ફી જ રાખેલી છે હે ને અને એ બેચમાં જોઈન થવા માટે સૌથી પહેલા તમારે પ્લે સ્ટોરમાંથી ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સુપ્રીમ બેચની અંદર તમારે જોઈન થવાનું રહેશે અને વધારે માહિતી માટે તમને વોટ્સઅપ નંબર આપી દઉં વોટ્સઅપ નંબર 973744973744 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે વધારે માહિતી મેળવી શકો છો અને આ બેચની અંદર જેમ બને એમ જલ્દીથી તમે જોઈન થઈ જાઓ તમે જોઈન થઈ જાઓ તમારા મિત્રોને પણ જોઈન કરવાનું ભૂલવાનું નથી જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે એ લિંકનો ઉપયોગ કરીને તમે વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જાઓ જેથી તમને રોજબરોજના અપડેટ પણ એની અંદર તમને મળતા રહેશે ઓકે તો હવે જે વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો આગળ વધીએ હવે નેક્સ્ટ દાખલા તરફ હરિ કવિ અને રવિ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે તેમનું નફા નુકસાન વેચનું નવું પ્રમાણ આપેલું જૂનું નથી આપેલું આપણે જાણીએ છીએ ના આપેલું હોય તો ભાગીદારી કાયદા મુજબ દરેક ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચવામાં આવે એ સરખું પ્રમાણ એટલે 1:1:1 ના પ્રમાણમાં વેચવામાં આવશે કયા પ્રમાણમાં વેચવામાં આવશે બેટા 1:1:1 ના પ્રમાણમાં વેચવામાં આવશે ઓકે નવું પ્રમાણ કયું નક્કી થયું તો કે 1:3:3 માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો તો ભાગીદારે કરેલ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ લાભનું સૂત્ર શું બને તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ સૌથી પહેલો ભાગીદાર કોણ છે હરિ લખીએ અહીંયા હરિનો લાભ બરાબર હરિનો નવો ભાગ કેટલો છે 1 ને 3 4 4 ને 3 7 એટલે 1/7 જૂનો ભાગ કેટલો છે 1/3 ચોકડી ગુણાકાર કરીશ તો 21 1 ને 3 વડે ગુણો 3 1 ને 7 વડે ગુણો 7 3 માંથી 7 જાય તો -4/21 લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે છે તો એને શું કહેવામાં આવશે ત્યાગ કહેવામાં આવશે બીજો ભાગીદાર કોણ છે કવિ તો અહીંયા લખીએ કવિનો લાભ બરાબર કવિનો જૂનો ભાગ કેટલો આપણને નવો ભાગ કેટલો આપેલો છે 3/7 માઇનસ જૂનો ભાગ કેટલો આપેલો છે 1/3 અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરું તો 21 અહીંયા 3 ને 3 વડે ગુણું 3 તરી 9 માઇનસ 1 ને 7 વડે ગુણું 7 9 માંથી 7 જાય તો 2/21 લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ પ્લસમાં આવે તો એને લાભ જ કહેવામાં આવે ત્રીજો ભાગીદાર કોણ છે રવિ તો અહીંયા લખી રવિનો લાભ બરાબર રવિનો નવો ભાગ કેટલો છે 3/7 માઇનસ એનો જૂનો ભાગ કેટલો છે 1/3 લસા કેટલો આવશે 21 3 તરી 9 માઇનસ 7 એટલે જવાબ કેટલો આવશે 2/21 ત્યાગના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે લાભ જ કહેવામાં આવે શું કહેવામાં આવશે એને લાભ જ કહેવામાં આવશે ક્લિયર ચલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ
એબીસી એબીસી 5:4:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. એબીસી 3 ભાગીદારો છે તો અહીંયા જુઓ લખું છું એબીસી 3 ભાગીદારો છે એમનું નફા નુકસાનનું પ્રમાણ કયું કીધું છે 5:4:3. નવું પ્રમાણ કયું કીધું 2:2:1. ઓકે, લાભનું પ્રમાણ તો ભાગીદારે કરેલ લાભ બરાબર એના લાભનું સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. ભાગીદારે કરેલ લાભ બરાબર એનું સૂત્ર શું બને છે તો કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલા એ નો લાભ. એનો લાભ બરાબર એનો નવો ભાગ 2 ને 2 4 ને 5 એટલે 2/5 માઇનસ જૂનો ભાગ 5 ને 4 9 9 3 કેટલા થાય 12 એટલે 5/12. અહીંયા 5 અને 12 માં શું કરી દેવાનું ચોકડી ગુણાકાર 12 50 કેટલો થાય 60. પછી 12 ને 2 વડે ગુણો તો 24 અને 5 ને 5 વડે ગુણો તો 25. -1/60 એનો શું કહેવાશે લાભ કહેવાશે. પછી બી નો લાભ શોધી લઈએ. બી નો લાભ બરાબર બી નો હવે નવો ભાગ કેટલો આપેલો છે આપણને 2/5 માઇનસ એનો જૂનો ભાગ કેટલો આપેલો છે 4/12. અહીંયા બી લસા કેટલો આવશે 60. 12 દુ કેટલા થશે 24. 5 ચોક કેટલા થશે 20. 24 માંથી 20 જશે જવાબ કેટલો આવશે 4/60 જવાબ આવશે. ત્રીજો ભાગીદાર કોણ છે સી. સી નો લાભ બરાબર અહીંયા સી નો આપણને નવો ભાગ આપેલો છે 1/5 માઇનસ જૂનો ભાગ આપેલો છે આપણને 3/12. અહીંયા લસા કેટલો લઈશું 60. ચોકડી ગુણાકાર 12 એકા 12 માઇનસ 5 તરી 15 એટલે 12 માંથી 15 જશે એટલે જવાબ કેટલો આવશે 3/60. એનો મતલબ આ દાખલાની અંદર આપણે ગણતરીમાં કંઈક ભૂલ કરી. કેવી રીતે ખબર પડી તો કે જેટલો જવાબ માઇનસમાં આવે એટલો જવાબ પ્લસમાં આવતો નથી. 1 માઇનસમાં છે 7 પ્લસમાં છે. જુઓ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને ખબર પડે ને એટલે તમારે જાણી લેવાનું કે આ દાખલામાં કંઈક ભૂલ કરી છે. એટલે આપણે ફરીથી આપણે એને ચેક કરીએ. જુઓ નવો ભાગાનો 2/5 જૂનો ભાગ 2 2 ને 2 4 4 ને 1 5 ઓકે. અને નવો ભાગ 2/5 જૂનો ભાગ 5 ને 4 9 5/12 12 50 60 12 દુ 24 5 5 25 24 માંથી 25 જાય 1/60 ઓકે. આનો નવો ભાગ કેટલો કીધું આપણને 2/5 માઇનસ 4/12 એટલે 12 50 60 12 દુ 24 4 50 20 એટલે કેટલો 4/60 થઈ ગયો. ઓકે, હવે જુઓ અહીંયા આપણે શું ભૂલ કરી 1/5 માઇનસ 3/12 એટલે 12 માઇનસ 15 કરો એટલે -3 આવવા જોઈએ. હવે જુઓ સેટ થઈ ગયું -1 ને -3. ઓકે, એટલે આ તમને ખબર પડે એટલા માટે જ મેં થોડું ટ્વિસ્ટ કરીને અહીંયા પ્લસ માઇનસમાં થોડી ભૂલ કરી એટલે તમને ખ્યાલ આવે કે આપણે જે ભૂલ કરો તો કેવી રીતે ભૂલ પકડાય. તો જુઓ લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે તેને ત્યાગ કહેવામાં આવશે. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ પ્લસમાં આવે તો લાભ કહેવાશે. લાભના સૂત્રનો ઉપયોગ કર્યો જવાબ માઇનસમાં આવે તો શું કહેવામાં આવશે ત્યાગ કહેવામાં આવશે. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો યસ કે નો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ દાખલો તરફ જઈએ. વીનું અને દીનું 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેવું પેઢીનું નવું પ્રમાણ 3:2 નક્કી કર્યું. પેઢીના ચોપડે 31 માર્ચ 2017 રોજ નીચેની નોંધ લખો. સામાન્ય અનામત અનામત ભંડોળ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ ત્રણ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાઈ જાય. સૌથી પહેલા આપણને શું આપેલી છે સામાન્ય અનામત. સામાન્ય અનામતની જમા બાકી હોય એ ખાતું બંધ કરવા માટે એને આપણે શું કરીએ ઉધાર કરીએ. તો શું લખીશું જુઓ અહીંયા સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર તે વિનુના ચાલુ અથવા મૂડી ખાતે. ચાલુ અથવા મૂડી ખાતે. બીજો ભાગીદાર કોણ છે દીનું. તો તે કોના ખાતે તો કે દીનુના ચાલુ અથવા મૂડી ખાતે લખવામાં આવે. કોના ખાતે ચાલુ અથવા મૂડી ખાતે લખવામાં આવે. અહીંયા દાખલાની અંદર રકમ નથી આપેલી એટલે આપણે અહીંયા રકમ લખતા નથી. હે ને દાખલાની અંદર રકમ નથી આપેલી. ચલો બીજું આપણને શું આપેલું છે બીજું તમે જોઈ શકો છો કે આપણને દાખલાની અંદર અનામત ભંડોળ આપેલી છે. અનામત ભંડોળની પણ હંમેશા જમા બાકી હોય. તો શું લખીશું અહીંયા અનામત ભંડોળ ખાતું બંધ કરવા માટે અનામત ભંડોળ ખાતે ઉધાર. અનામત ભંડોળ ખાતે ઉધાર તે વિનુના મૂડી અથવા ચાલુ ખાતે. તે વિનુના મૂડી અથવા ચાલુ ખાતે. તે દીનુના મૂડી અથવા ચાલુ ખાતે. તે દીનુના મૂડી અથવા ચાલુ ખાતે લખવામાં આવશે.
ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ. ત્રીજા નંબરમાં આપણને નફા નુકસાન ખાતાની કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી આપેલી છે. કઈ બાકી આપેલી છે? ઉધાર બાકી. નફા નુકસાન ખાતે ઉધાર કરવાનું અને બાકીના ભાગીદારો ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તો બાકીના નફા નુકસાન ખાતે જમા કરવાનું અને વીનું અને દીનું ખાતે ઉધાર કરવાનું. અહીંયા લખીએ વીનુના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, કેમ કે ઉધાર બાકી આપેલી છે એટલા માટે. પછી બીજો ભાગીદાર કોણ છે? તો દીનુના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે તે નફા નુકસાન ખાતે. તે કોના ખાતે લખીશું? નફા નુકસાન ખાતે. ચાલો, હે ને? જમા બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાની, ઉધાર બાકી હોય તો ભાગીદારોના મૂડી ખાતે શું કરવાની? ઉધાર કરવામાં આવે. હે ને? જેની જમા બાકી હોય એ ભાગીદારોના મૂડી ખાતે જમા કરો, ઉધાર બાકી હોય એ એમના મૂડી ખાતે શું કરો? ઉધાર કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એ પણ દાખલાની અંદર રકમ સાથે આપેલું છે, એનો એ વ્યવહાર છે. જુઓ, શ્રુતિ અને શ્રેયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કયું છે? 2:3 ને બદલીને 7:3 નક્કી કરવામાં એકત્રિત નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનું લખો. સૌથી પહેલા આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય તો આપણે ભાગીદારોના મૂડી ખાતે શું કરવાનું? ઉધાર. શ્રુતિ અને શ્રેયાના મૂડી ખાતે ઉધાર કરીએ. સૌથી પહેલી આમનો શ્રુતિ અને શ્રેયાના મૂડી ખાતે ઉધાર. સૌથી પહેલા શ્રુતિના મૂડી ખાતે ઉધાર, શ્રેયાના મૂડી અથવા ચાલુ ખાતે લખી શકાય. મૂડી ખાતે ઉધાર. તે તે કોની આપેલી છે? આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો તે નફા નુકસાન ખાતે. તે નફા નુકસાન ખાતે. તો રકમ કેટલી આપેલી છે? આ દાખલામાં રકમ બી આપેલી છે 16,000. કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં વેચવાની. કયા પ્રમાણમાં? હંમેશા જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ કયું છે? 2:3 લખી દો અહીંયા. 2:3 કેટલા રૂપિયા છે? 16,000. 16,000. 16,000 ભાગ્યા 5 કરીશું એટલે 3200 દુ. પહેલા ભાગીદારને 6400 રૂપિયા આવશે, બીજા ભાગીદારને 3200 તરી 9600 રૂપિયા ભાગમાં આવે. શ્રુતિના મૂડી ખાતે ઉધાર થશે 6400 અને બીજા ભાગીદારના મૂડી ખાતે કેટલા ઉધાર થશે? 9600 રૂપિયા. ચલો, બીજા નંબરની આમનોંધમાં શું આપેલું છે આપણને? કારીગર નફા ભાગ ભંડોળ. તો જુઓ, યાદ રાખવાનું, કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, ભાગીદારો વચ્ચે વેચાતું નથી. હે ને? અહીંયા લખી દીધું કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ પેઢી માટે શું છે? દેવું છે. એટલે ભાગીદારો વચ્ચે વેચી શકાતું નથી. ભાગીદારો વચ્ચે વેચવામાં આવતું નથી. ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ. સામાન્ય અનામત. તો સામાન્ય અનામતની કઈ બાકી હોય? જમા બાકી. તો સામાન્ય અનામતની જમા બાકી હોય તો આપણે મૂડી ખાતે શું કરવાનું? જમા કરવાનું. તો સામાન્ય અનામત ખાતે શું કરીશું? ઉધાર. જો અહીંયા લખીએ આપણે સામાન્ય અનામત ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપેલા છે? 27,000. 27,000 રૂપિયા આપેલા છે. તે શ્રેયાના મૂડી અથવા ચાલુ ખાતે. તે શ્રેયાના મૂડી અથવા ચાલુ ખાતે. પહેલા ભાગીદારનું નામ શ્રુતિ છે. પહેલા ભાગીદારનું નામ શું છે? શ્રુતિ. શ્રુતિના મૂડી અથવા ચાલુ ખાતે. તે શ્રેયાના મૂડી અથવા ચાલુ ખાતે. કયા પ્રમાણમાં વેચવાના? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એટલે 2:3 નું પ્રમાણ. 2:3 એટલે 5. 5400. 5400 ગુણ્યા 2 કરીશ એટલે 10,800 અને 5400 ગુણ્યા 3 કરીશ એટલે 16,200 રૂપિયા. 16,200. કયા પ્રમાણ વેચી દેવાના? એમના જૂના પ્રમાણમાં. એટલે 2:3 ના પ્રમાણમાં વેચવામાં આવશે. ક્લિયર? ઓકે, ચલો. હવે આપણે આગળ વધી રહ્યા છીએ. નેક્સ્ટ દાખલામાં, જો ભાગીદારીના પુનર્ગઠન સમયે આખર સ્ટોકની કિંમતમાં 6,000 નો શું કરવામાં આવે? ઘટાડવાના હોય. હે ને? 6,000 શું કરવાના હોય? બેટા ઘટાડવાના હોય. તથા દેવાદારો પર 50,000 પર 5% ગાળખાતા અનામત ઊભું કરવાનું. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં મુજબ નફો કે ખોટની ગણતરી કરો. તો જુઓ, આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીએ. જુઓ, કયું ખાતું છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. એ તમે જાણો છો, જો ધંધાની અંદર નુકસાન થાય તો ઉધાર બાજુ, ફાયદો થાય તો જમા બાજુ. નુકસાન થાય તો ઉધાર બાજુ, ફાયદો થાય તો જમા બાજુ. જુઓ, આપણે સમજીએ તો સ્ટોકની કિંમતમાં 6,000 ઘટાડવાના છે.
સ્ટોકની કિંમત ઘટે છે એટલે નુકસાન કહેવાય. મિલકતની કિંમતમાં ઘટે છે એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવામાં આવશે. સ્ટોક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 6000 રૂપિયા. બરાબર? ઓકે. દેવાદારો પર 50,000 ના 5% ગાલખાત અનામત ઊભું કરવાનું છે. એ પણ નુકસાન ગણાશે. હે ને? ગાલખાત અનામતથી દેવાદારોમાં ઘટાડો થશે. 50,000 ના 5% કરીશું એટલે કેટલા રૂપિયા આવશે? 2500 રૂપિયા. આ બંનેનો સરવાળો કરો તો 8,000 ને 500 રૂપિયા. હે ને? ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે એટલે શું કહેવામાં આવશે? વહેંચણી પાત્ર ખોટ. અહીંયા દાખલાની અંદર ભાગીદારો નથી આપેલા. આપણે ખાલી ખોટ જ નક્કી કરવાની હતી. ખોટ કેટલી નક્કી થશે? 8,500 રૂપિયા. હે ને? આ દાખલા પ્રમાણે કેટલી ખોટ નક્કી થશે? 8,500 રૂપિયા. ચલો નેક્સ્ટ દાખલો. પલક અને કમલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તારીખ 31 માર્ચ 2016 ના રોજ પેઢીના ચોપડે નીચે મુજબની બાકી હતી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 18,000. કારીગર અકસ્માત વળતર ભંડોળની કેટલી 21,000 બાકી આપેલી છે. ઉપરોક્ત તારીખે પલક અને કમલ તેમના વચ્ચે નફા નુકસાન ફાળવણીનું નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે 6,000 નો દાવો ચૂકવવાનો છે. પેઢીના ચોપડે એકત્રિત થયેલ નફા કે ખોટની વહેંચણી દર્શાવતી આમનોંધ પસાર કરો. તો સૌથી પહેલા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. પલક અને કમલના મૂડી ખાતે ઉધાર કરી દઈએ. પહેલી એન્ટ્રી કરીએ. પલકના મૂડી ખાતે ઉધાર. પલકના મૂડી ખાતે ઉધાર. બીજો કોણ ભાગીદાર છે? કમલના મૂડી ખાતે ઉધાર. કમલના મૂડી ખાતે ઉધાર. કોની બાકી છે? તો કે નફા નુકસાન ખાતાની. તો તે લખીશું આપણે નફા નુકસાન ખાતે. કેટલી રકમ આપેલી છે આપણને નફા નુકસાન ખાતાની? 18,000. કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં એટલે 2:1 ના પ્રમાણમાં. 18,000 હું જમા કરું. 2 ને 1 3 એટલે પહેલા ભાગીદારના ભાગે 12,000 રૂપિયા આવે. બીજા ભાગીદારના ભાગે 6,000 રૂપિયા આવે. ઓકે? ચલો. બીજા નંબરમાં આપણને શું આપેલું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે. શું આપેલું છે બીજા નંબરમાં? કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો ભંડોળની હંમેશા જમા બાકી હોય તો મૂડી ખાતે શું કરવાનું? જમા. તો ઉધાર કોના ખાતે કરવાનું? જે ખાતું છે એ જ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે પલકના મૂડી ખાતે અને તે કમલના મૂડી ખાતે. તે કોના ખાતે લખવામાં આવશે? કમલના મૂડી ખાતે. ચલો અહીંયા હવે કારીગરના આપણને 21,000 આપેલા છે. 21,000 માંથી 6,000 નો દાવો માઇનસ કરી દેવાનો. એટલે હવે આપણે વેચવાના કેટલા? 15,000. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં 2:1 ના પ્રમાણમાં વેચું. પહેલા ભાગીદારના ભાગે 10,000 આવે. બીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 5,000 રૂપિયા આવે. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો તો હવે મળીએ આપણે સુપ્રીમ બેચની અંદર. હે ને? જેની અંદર રોજ સાંજે 6:15 વાગે આપણું લાઈવ લેક્ચર હોય છે. અને સાથે સાથે નેક્સ્ટ વિડીયો થોડા જ સમયની અંદર અપલોડ થઈ શકે. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય. સી યુ.